નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની રાષ્ટ્રીય ધરોહર જામા મસ્જિદને લઈને શરૂ થયેલો વિવાદ વકર્યો. રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ દ્વારા 5મી એપ્રિલથી વિવિધ કાર્યક્રમોની જાહેરાત. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ચૂંટણીનું ભરૂચમાં ઉસાભેર મતદાન. ભરૂચમાં 1032 સભ્યો મતાધિકારનો ઉપયોગ કરશે. અંકલેશ્વર તાલુકાના ભાલી ગામમાં દીપડો પાંજરે પુરાયો. ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. રાજપીપળા હરસિદ્ધિ મંદિરે વર્ષ પૂરા થતા 425મો માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો. નગરમાં ઐતિહાસિક ભવ્ય નગરયાત્રા નીકળી. મંદિરને 1000 કિલો રંગબેરંગી ફૂલોથી શણગારાયું. હરસિદ્ધિ મંદિર, ઉજ્જૈન મંદિર, કોયલા ડુંગર સહિત વીર વેતાલની ઝાંકી વિશેષ આકર્ષણ બની. રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીને 141 વ્યંજનોનો અનોખો અન્નકૂટ ધરાવાયો. શુદ્ધ કેળના પાણીથી અને ગીરના ગાયના શુદ્ધ ઘીથી વૈદિક પરંપરા પદ્ધતિથી બનાવેલ અત્યંત શુદ્ધ અને પવિત્ર અન્નકૂટના દર્શને ભક્તોની ભારે ભીડ. છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં વિકાસના બંગણા ફૂંકતા તંત્રની વિકાસના જૂઠાણુની વરવી વાસ્તવિકતા સામે આવી. સગર્ભા મહિલાને પ્રસૂતિનો દુખાવો પડતા 1 કિલોમીટર જેટલું જોડીમાં લઈ જવામાં આવી. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસસ્થાને બરોડા ડેરીના ચૂંટણી મુદ્દે ઉમેદવારોનું હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા સન્માન અને શુભેચ્છા મીટિંગ. 76B અંતર્ગત પ્રમુખને નોટિસ પાઠવતા મુદ્દે કેતન ઇનામદારની પ્રતિક્રિયા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ શહેરમાં આવેલી રાષ્ટ્રીય ધરોહર જામા મસ્જિદને લઈને શરૂ થયેલો વિવાદ વધુ વકર્યો છે. રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ દ્વારા આગામી 5મી એપ્રિલથી સત્યાગ્રહ સ્વરૂપે વિવિધ કાર્યક્રમના આયોજનની જાહેરાત કરવામાં આવી છે. 2 દિવસ અગાઉ કેટલીક મહિલાઓ દ્વારા પુરાતત્વ વિભાગ સંરક્ષિત જામા મસ્જિદ પરિસરમાં પૂજા કરવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ પરિસ્થિતિ વચ્ચે આજે રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિના પ્રતિનિધિઓ સ્વામી મુક્તાનંદ, સુદર્શન નાગરાજ બાબા તેમજ ચક્રગર સ્વામી સંપ્રદાયના સંતોની ઉપસ્થિતિમાં સંકટમોચન હનુમાન મંદિર ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદને સંબોધતા સ્વામી મુક્તાનંદે જણાવ્યું હતું કે અગાઉ તેમના દ્વારા કરવામાં આવેલ અનશન બાદ પ્રશાસનને આપવામાં આવેલ 2 મહિનાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. સમય પૂર્ણ થતા સમિતિના સભ્યો દ્વારા ફરી એકવાર પ્રશાસન સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધરોહર અંગે લોકોને સાચી માહિતી પહોંચે તે માટે આગામી સમયમાં સત્યાગ્રહ સ્વરૂપે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. તેના ભાગરૂપે શહેરના વિવિધ મંદિરોમાં મહાઆરતી યોજીને લોકોના આ વિષય અંગે માહિતી આપવામાં આવશે. જ્યારે આગામી 5મી એપ્રિલના સોમવારથી મહિનાના દર સોમવારે સાંજના 4 થી 5 1 કલાક સુધી કલેક્ટર કચેરીની બહાર બેસી હનુમાન ચાલીસાના પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર અને ચક્રગર સ્વામી જન્મસ્થળ હોવાના દાવા સાથે છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે આ હવે રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિના આ એલાન બાદ તંત્ર દ્વારા કોઈ સકારાત્મક કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું. ઐતિહાસિક ધરોહર જેને આપણે જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળી, જેને વર્તમાનમાં તથાકથિત જામા મસ્જિદના રૂપમાં જે સ્થાપિત છે, તો એમાં એ ભારત સરકારના ESI દ્વારા સંરક્ષિત અને સંચાલિત હોય એ એનો વ્યવસ્થા છે. પણ ક્યાંક ને ક્યાંક આ ધરોહર એ ભારત સરકારના નિયમ એટલે ESIના નિયમ આધારિત જે સંરક્ષણ સંચાલિત થવી જોઈએ એ પૂર્ણ રૂપે થતી નથી. તો એને
ફરી પાછી એ દિશામાં એટલે સંરક્ષણ અને સંચાલિત નિયમબદ્ધ થાય એ ઉદ્દેશથી આપણે આ પરિષદ કરી છે. તમારા અનશનને 2 મહિના પૂરા થયા, તમે ફરી શું છે તમારી? અનશનને 2 મહિના થયા, અનશન સ્થગિત કરવામાં આવ્યો હતો, પરંતુ એ કલેક્ટર સાહેબને મળ્યા પછી, એસપી સાહેબને મળ્યા પછી જે કંઈ પણ સંવાદ થયો છે એની અંદર એક વિષય એ પણ છે કે જે કંઈ પણ પ્રક્રિયામાં જે થશે બધું નિયમબદ્ધ કરવાનું છે, નિયમબદ્ધ થશે, પણ એક સમયની એમણે અપેક્ષા કરી છે અને એ સમય અપેક્ષિત કરવામાં અમને કંઈ વાંધો નથી, પણ તેમ છતાં સમાજને પણ આપણે જાગરણ કરવું, સમાજને પણ સાચી માહિતી પહોંચે અને સમાજની અંદર પણ કોઈ પણ પ્રકારનો ભ્રમ ના ઉત્પન્ન થાય, જેથી સમાજનો કોઈ પણ વૈમનસ્ય ના વધે, એ ઉદ્દેશથી જાગરણ સંબંધિત એટલે સત્યાગ્રહ સંબંધિત કાર્યક્રમનું સ્વરૂપ નક્કી કર્યું છે. એ મંદિરોમાં મહાઆરતી અને મહાઆરતીના માધ્યમથી ત્યાં આગળ આ વિષયની વિસ્તૃત તથ્યાત્મક જાણકારી અને બીજી કાર્યક્રમ જે કલેક્ટર કચેરીના બહાર 4 થી 5 પ્રતિ સોમવાર એ હનુમાન ચાલીસા અને પુરુષોત્તમ યોગના પાઠના માધ્યમથી સત્યાગ્રહનો કાર્યક્રમ અમે નક્કી કર્યો છે. કઈ રીતે પ્રચાર કરશો? આ જે બુક છે એ સમાજના જાગરણ અને તથ્યાત્મક વિષય સમાજ સુધી પહોંચે એનો ઉદ્દેશ્ય છે. ઈએસઆઈના માધ્યમથી માત્ર ને માત્ર આ ધરોહરને 13મી શતાબ્દી સુધી મર્યાદિત કરવામાં આવી છે, જે સાચી અને પૂરતી માહિતી નથી. જ્યારે આ મૂળ ધરોહર એ જૈન પરંપરાથી એટલે ઈસા પૂર્વથી આનું અસ્તિત્વ ધરાવે છે, લગભગ 2000 વર્ષ પૂર્ણી આ ધરોહર છે અને આ ધરોહરને એના મૂળ સ્વરૂપથી જાણવા માટેની માહિતી છે, તથ્યાત્મક છે અને એ જ ક્રમથી આગળ વધતા એટલે 12મી શતાબ્દીમાં શ્રી ચક્રધર સ્વામીજીના જન્મસ્થળીના રૂપમાં પણ આનો સંબંધ છે, તો એ દ્રષ્ટિએ પણ એનો ઐતિહાસિક બાબતો આની સાથે આપી છે. અંદરની કેટલીક એવી ફોટોગ્રાફી કે જે સમાજ સુધી પહોંચવી જોઈએ, એને પણ ધ્યાનમાં આવવું જોઈએ કે કેટલી જે તે વખતની આપણી ધરોહર એનું કલાકૃતિ શું છે, એનું મહત્વ શું છે, એને પણ સમાજ જાણે એ ઉદ્દેશથી ફોટોગ્રાફીનો પણ એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. જામા મસ્જિદ ટ્રસ્ટ છે એમને તમારા ઉપર લગાવ્યું કે તમે કે કેટલાક તત્વો આને કરે છે અને શાંતિ દોહરાવવાનો પ્રયાસ કરે છે, એમાં શું કહેવું? આરોપ લગાવવો એ દરેક વ્યક્તિ પોતપોતાની મનોદશા પર નિર્ભર કરે છે, પરંતુ આપણે આ તમામ જે કંઈ બી ઘટનાક્રમ છે એને નિયમબદ્ધ કરવામાં માનીએ છીએ. નિયમને તોડવાની કે નિયમ તૂટે એને ચલાવવા દેવાની વ્યવસ્થામાં માનતા નથી. એટલે નિયમ બધા માટે લાગુ પડે, કારણ કે આ સાંજી વિરાસતના રૂપમાં એટલે રાષ્ટ્રીય ધરોહર છે, પ્રત્યેક નાગરિકનો આનો સીધો સંબંધ છે. એટલા માટે એનું સંચાલન, એનું સંરક્ષણ ઈએસઆઈના માધ્યમથી ક્યાંક ને ક્યાંક થાય એ જ મુખ્ય ઉદ્દેશ છે. બાકી કોઈ પણ પ્રકારનું સામાજિક વાતાવરણ બગડે એવા પ્રકારના ઉદ્દેશથી આ કોઈ કાર્ય થવાની અમારી કોઈ યોજના કે અમારા કોઈ કાર્ય છે નહીં. શું કે મંદિર હોવું કે એનું અન્ય સ્વરૂપ હોવું એ ઈએસઆઈના નિયમની વ્યવસ્થા પછી જ આગળ લાગુ પડે છે. મૂળભૂત આપણો ઉદ્દેશ અત્યારે મંદિર કે એ અન્ય કોઈ સ્થળ છે એ નથી. આપણો ઉદ્દેશ માત્ર ને માત્ર એ ઈએસઆઈના નિયમ દ્વારા સંરક્ષિત અને સંચાલિત થાય, નિયમોનું પાલન થાય, એ જ મુખ્ય ઉદ્દેશ છે. બાકી એનાથી હટીને કોઈ પણ પ્રકારની આપણે એમાં કોઈ વાત નથી. भरूच में हम सर्वज्ञ श्री चक्रधर स्वामी जी जो मानवो संप्रदाय के संस्थापक है और उनकी जो जन्म स्थली है जिसे आजकल तथाकथित जामा मस्जिद नाम से पहचाना जा रहा है, उसी के संरक्षण में जो ये आंदोलन चल रहा है, सत्याग्रह चल रहा है, उसी के विषय में आज भरूच में हम यात्रा में हैं। भाइयों, ये जो राष्ट्रीय धरोहर है, इस धरोहर को संभालना एएसआई की नैतिक जिम्मेदारी है, लेकिन अपनी जिम्मेदारियों को दरकिनारे करके एक विशेष धर्म समुदाय के हिसाब से उस मॉन्यूमेंट का संचालन किया जा रहा है जो हमारा भावनाओं को, हमारी भावनाओं को आहत पहुंचाने का काम कर रहा है। भाइयों, इस भारत का जो भी नागरिक हो उसे वहां पे मुक्त संचार करने का पूर्ण अधिकार है और नियमों को साथ में रखकर वहां पे मुक्त रह सकता है, बस सकता है, बात कर सकता है, घूम सकता है। लेकिन एक विशेष समुदाय जो है वो जैसे कि हमारी ही ये पूरी प्रॉपर्टी है और आप यहाँ से बाहर जाइए, यहाँ मत रुकिए, इस तरीके से हमारे जो साधक वहां आते हैं, सर्वज्ञ श्री चक्रधर स्वामी जी के जो अनुयायी वहां आते हैं, हमारी जन्मभूमि देखने के लिए जो आते हैं, उन सबको दरकिनारे करने का काम एक विशेष समुदाय बार बार किया जा रहा है। हमने पुलिस प्रशासन को भी इस विषय में संज्ञान दिया है
मुक्तानंद स्वामी जी के नेतृत्व में जो ये सत्याग्रह चल रहा है उनको भी हम बार बार ये बताते रहते हैं, लेकिन नियमों को हम मानते हैं। नियम हमारे लिए है, ऐसा ही हमें प्रतीत हो रहा है। जो नियमों को तोड़ना जानते हैं उनके लिए कोई कार्रवाई होती एएसआई की तरफ से नहीं दिखाई दे रही है, और इसके लिए हम यहाँ पर आज एकत्रित हुए हैं। अच्छा, आप महाराष्ट्र से यहाँ तक, हमारी मांग ये रहेगी कि भारत सरकार ने जो एएसआई डिपार्टमेंट बनाया हुआ है उसके नियमों को पूरी तरीके से सभी के लिए वहां पे पालन किया जाए, कोई भी नियमों को वहां पे तोड़ा न जाए। वहां पे एक महत्वपूर्ण नियम मैं आपको बताता हूं शॉर्ट में, उस मॉन्यूमेंट के बाजू में 100 मीटर के भीतर कोई भी कंस्ट्रक्शन नहीं दिखना चाहिए। ये पूरे भारतवर्ष का नियम है, लेकिन आप अगर वहां जाओगे तो आप देख पाओगे दीवार को दीवार लगा के घर बना के बैठे हुए हैं। उसके बाद एक बार एएसआई ने अपने कब्जे में लेने के बाद वहां पे कोई नया निर्माण नहीं हो सकता, लेकिन आप देखोगे वहां जाकर बहुत सारा नया निर्माण वहां पे हो चुका है। इसी से हमें पता चलता है कि एएसआई पक्षपात करता है। हिंदुओं को दबाना और एक विशेष समुदाय को उकसाना, ये काम एएसआई कर रहा है। इसलिए हम सब हिंदू लोग उस विषय में यहाँ पे सत्याग्रह के लिए इकट्ठा हुए हैं। चक्रधर स्वामी जी का मंदिर बनेगा या क्या बनेगा वो हमारा विषय नहीं है। हमारा विषय है कि सबको मुक्त प्रवेश वहां मिले, एएसआई के नियमों को वहां पे पूरी तरीके से लागू किया जाए। હાય હીર, હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈટીસી નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે રાજ્યભરમાં મતદાન પ્રક્રિયા શરૂ થતા ભરૂચ જિલ્લા કોર્ટ ખાતે પણ સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો હતો. ભરૂચ જિલ્લા કોર્ટમાંથી પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં 3 એડવોકેટે ઉમેદવારી નોંધાવી છે. તેમજ ભરૂચ જિલ્લા 1032 વકીલ મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે. કોર્ટ પરિસરમાં મતદાન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જ્યાં વકીલોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ ચૂંટણી દ્વારા આગામી 5 વર્ષ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની નવી કમિટીની રચના કરવામાં આવશે. રાજ્યભરમાંથી કુલ 103 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી ચકાસણી બાદ 99 એડવોકેટ ઉમેદવારોના ફોર્મ માન્ય ઠરાવવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને વ્યવસ્થિત બનાવવા માટે જરૂરી માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લા કોર્ટે ખાતે પણ મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટેનું આયોજન કરાયું હતું. આગામી દિવસોમાં મતગણતરી બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની નવી ટીમની જાહેરાત કરવામાં આવશે. ભરૂચમાં 1032 જેટલા વકીલ મિત્રો વોટિંગ કરી શકે તે માટેની આજે મતદાન ગોઠવેલું છે. કૃણાલ મહેતા એડવોકેટ ભરૂચ, ચૂંટણી સહાયક ચૂંટણી કમિશનર અને અમારા મેઇન ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના સેક્રેટરી સાહેબ શ્રી સન્મુખ એસ રાણા, મેઇન ચૂંટણી કમિશનર, અને સહાયક ચૂંટણી કમિશનરમાં કૃણાલ એમ મહેતા, તરુણ મહેતા, ભરતભાઈ, પિનાકીન કંસારા અને જેઓની નિમણૂક કરેલી છે અને તેમની આજરોજ જવાબદારી સોંપેલ છે. અને ભરૂચના તમામ સર્વે વકીલ મિત્રોએ આજરોજ સાથ સહકાર આપેલ છે. અને આવતા સમય સુધી આજરોજ જે ચૂંટણીનું આયોજન કરેલ છે સવારના 10:30 થી 5 વાગ્યા સુધીનું, અને અગાઉ પણ એ લોકો સાથ સહકાર આપશે તેવી અપેક્ષા છે. અને આ જ મતદાનમાં કુલ 99 ગુજરાત ઓલ ઓવર ગુજરાતના 99 ઉમેદવારોની નોંધણી થયેલી છે, જેમાં ભરૂચના સર્વે વકીલ મિત્રોએ પોતાની પસંદગીનો ક્રમાંક આપીને આજરોજ મતદાનમાં પસંદગી આપે છે. અને સર્વે વકીલ મિત્રો અમને સાથ સહકાર આપે છે. આ મતદાન ખૂબ જ શાંતિપૂર્વક રીતે થયું છે અને દરેક ઉમેદવારે જે મહેનત કરી અને આમાં
સગવડ અને સાથ સહકાર આપે છે એ માટે તમામ મિત્રોનો અને પોલીસ વકીલ મિત્રોનો અને પોલીસ ઓફિસર સાહેબોનો આભાર માનીએ છીએ. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બારમાં મતદાન વકીલોએ ઉત્સાહભેર કર્યું અને શાંતિપૂર્ણ રીતે મતદાન કરેલું છે અને દરેક મારા ભરૂચ વકીલ બારના મિત્રોએ જે શાંતિથી મતદાન કર્યું અને જે 60% જેટલું મતદાન થયું છે 1032માંથી 660 મતદાતાઓએ મતદાન કર્યું છે તે બદલ હું ભરૂચ વકીલ બારના મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. Good morning, everyone. Today we are celebrating a farewell party for senior KG kids because ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं. But for me, we will very bad to think that these kids will go to another school. हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे. That's why we celebrate a farewell party for senior KG. They feel very happy and special and it gives us very beautiful memories as well as too and cherish as well. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી જોવા મળતો દીપડો અંતે વન વિભાગના પાંજરામાં ઝડપાઈ ગયો છે. દીપડાના આતંકના કારણે ભાદી તેમજ નજીકના ગામોના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ તેમજ કરોડ બાકરોલ ગામની સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડો અવારનવાર નજરે પડતો હતો, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો સાંજ પછી બહાર નીકળતા પણ ડરતા હતા. આ બાબતે ગ્રામજનોએ વન વિભાગની જાણ કરતા વન વિભાગની ટીમ દ્વારા વિસ્તારમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું. અંતે ભાદી ગામની સીમમાં મુકાયેલ પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોને મોટી રાહત મળી છે. દીપડો ઝડપાતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વન વિભાગ દ્વારા દીપડાને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારી ગામ ખાતે આજે એક ફિમેલ માદા પાંજરે પુરાયેલી છે અને અગાઉ પણ 2 થી 3 પકડાઈ ચૂકેલા છે અને આ લેપર્ડના લીધે અમારા ગામના ખેડૂતોમાં એક ડરનો માહોલ રહે છે. તો વન વિભાગના અધિકારીને અમારી એક ગુજારિશ છે કે વધુમાં વધુ પાંજરા અમને મળે અને આ દીપડા જે છે તો એ પાંજરે પુરાય તો અમારા ભારી ગામના લોકોને એક રાહતનો શ્વાસ મળે. અને આ જે રસ્તો છે એ મેન રસ્તો છે ગ્રાઉન્ડ માટે આવવા જવા માટે, ગામ માટે, નોકરીવાળા લોકો માટે આવવા જવા માટે. તો એક ગુજારિશ કરું છું કે વધુમાં વધુ પાંજરા મળે અને જલ્દીથી જલ્દી જેટલા પણ દીપડા છે એ પાંજરે પુરાય અને અમારા ગામના લોકોને રાહતના શ્વાસ મળે. રાજપીપળાના હરસિદ્ધિ મંદિરે માં હરસિદ્ધિ ઉજ્જૈનથી રાજપીપળા પધારવાને 425 વર્ષ થતા માતાજીનો પ્રાગટ્ય દિવસ ભારે શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક ઉજવાયો હતો, જેમાં નગરમાં ઐતિહાસિક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં હરસિદ્ધિ મંદિર, યંત્ર, માતાજીની તસવીર વગેરે ઝાંખી વિશેષ આકર્ષણ બન્યું હતું. રથયાત્રામાં માતાજીની સવારી, વિવિધ ટેબલો, નિદર્શન જોવા લોકટોળા ઉમટ્યા હતા. મંદિરને 1000 કિલો રંગબેરંગી ફૂલોથી શણગારાયું હતું. પ્રાગટ્ય દિવસે આખો દિવસ ભક્તો હજારોની સંખ્યામાં માતાજીના દર્શને ભક્તો ઉમટ્યા હતા. ઈસવીસન 1657માં રાજવી વેરી સાલજી મહારાજ સાથે જે સ્વરૂપમાં માતાજી પધાર્યા હતા તે મૂળ સ્વરૂપનો ટેબલો દર્શન ખાસ કરીને લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ખાસ તો મંદિરના ગર્ભગૃહમાં મૂકેલા માં હરસિદ્ધિની તસવીર અને આરતી સાથે દર્શનની અનોખી ઝાંખી જોવા લોકટોળા ઉમટ્યા હતા.
સાથે રથમાં બેસેલ વહાણવાટા માતાજીનું સાક્ષાત સ્વરૂપ દર્શન અને શિવજીની સવારી વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. બાલિકાઓની કળશ યાત્રા સાથે મોટી સંખ્યામાં મહિલાઓ માતાજીના ગરબાની રમઝટ સાથે નીકળેલી નગરયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રથમાં બિરાજમાન રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્ર શ્રી ગોહિલ, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સાથેના નગરજનો પણ નગરયાત્રામાં જોડાયા હતા. પ્રાગટ્ય મહોત્સવના પ્રથમ દિવસે નગરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હરસિદ્ધિ માતાજીના મંદિરે લાખો શ્રદ્ધાળુઓનું શ્રદ્ધા સ્થાનક છે. અહીં નવરાત્રિએ 9 દિવસનો ભવ્ય મેળો ભરાય છે. ઉજ્જૈનથી સ્વયંભૂ રાજપીપળા પધારેલ હરસિદ્ધિ મંદિર રાજપીપળા સ્ટેટના રાજવી વૈરીશાલજી મહારાજે ઈસવીસન 1657માં રાજપીપળા નગરમાં મંદિર બંધાવ્યું હતું. એને આજે 425 વર્ષ થયા છે. આ મંદિરમાં માતાજીના સ્વયં સ્થાપિત થયા હતા. અહીં માતાજીનું ભવ્ય મંદિર 425 વર્ષોથી બિરાજમાન છે. સર્વ ભક્તોની મનોકામના બાધા આખંડી અહીં પૂર્ણ થતી હોવાની માન્યતા છે. ગ્રામજન બધા રાજપીપળાના તો હોય જ છે, સાથે સાથે બીજા પણ લોકો અહીંયા જોડાય છે, બીજા વિસ્તારોમાં પણ આવે છે. એટલે મને લાગે છે કે આ ટાઈપનું જે ઉત્સાહ છે તે આમ પર્યટકોને પણ ખેંચી લાવે એવું છે. કેમ કે હા, માતાજી અમારી કુળદેવી છે. અમારા પૂર્વજ વેરીસાલજી પ્રથમ જે અહીંના રાજા હતા એ એમને સ્વપ્નમાં આવ્યા હતા અને પછી એમને માતાજી અહીંયા એમની સાથે પધાર્યા હતા અને અહીંયા મંદિરની અહીંયા સ્થાપના થઈ હતી એમના થકી. એટલે અમારા જે ગોયલ રાજવંશ છે રાજપીપળાને એમની એક કુળદેવી કહેવાય. એટલે પણ હવે આ મંદિરની પ્રસિદ્ધતા ઘણા ક્ષેત્રમાં પણ વધી રહી છે. તો એટલે એક સારી વાત છે કે લોકોને અહીં આવીને અને એમના દર્શનના લાભ મળે. તો એ એક સારું એક પ્રસંગ છે. માં હરસિદ્ધિ કોયલા ડુંગર પર પાગણવત ત્રીજના દિવસે પ્રગટ થયેલા. ત્યાંથી વેરીસાલજી મહારાજા સાથે ઉજ્જૈન ગયા અને ઉજ્જૈનથી રાજપીપળાના મહારાજા શ્રી વિક્રમ રાજા સાથે ઉજ્જૈન ગયા અને વિક્રમ રાજાથી પછી આપણા મહારાજા વેરીસાલજી સાથે રાજપીપળા પધાર્યા. એટલે રાજપીપળા મુકામે, ઉજ્જૈન મુકામે અને અત્યારે લાડોલ પણ બહુ માતાજીનું સારું મંદિર છે. ત્યાં પણ આ ત્રીજના દિવસે આપણે માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવીએ છીએ. આજે ખૂબ ધામધૂમપૂર્વક અહીં આપણે ઉજવી રહ્યા છે. આપણે વાત કરીએ તો લગભગ છેલ્લા 5 વર્ષથી લાખોની સંખ્યામાં ભક્તો ભેગા થાય છે. સવાર સાંજ ભંડારો ચાલે છે. આજે પણ સવાર સાંજ, આવતીકાલે સવાર સાંજ ખૂબ સુંદર ભંડારો થઈ છે. આમ તો 12 માસ ચાલે છે. હજારોની સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લે છે. સવારથી ભક્તો ખૂબ સંખ્યામાં લાઈનમાં દર્શનનો પોતાનો લાભ લઈને ધન્યતા અનુભવી રહ્યા છે. લગભગ 55 જોડા નવચંડી યજ્ઞમાં બેસે છે. આજે પ્રાગટ્ય દિવસ નિમિત્તે એક સુંદર શોભાયાત્રાનું પણ આયોજન થયું છે. એમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાય છે. એમાં માતાજીનું આજે જે હરસિદ્ધિ માતા વહાણવટી સ્વરૂપે જગદુશા શેઠના જે વહાણ તારેલા એ સ્વરૂપનું અમે સાક્ષાત ડેમો બનાવ્યો છે અને લોકો ખૂબ ભાવ ભક્તિપૂર્વક એ ડેમોનું પણ દર્શન કરી રહ્યા છે. માતાજી સ્વયં જાણે જગદુશા શેઠના વહાણને તારે છે એવો ડેમો અત્યારે આપણી સાથે છે, આપણી સમક્ષ છે. બધા એના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. સાથે સાથે માતાજીનું ખૂબ સુંદર જૂનું પુરાણું યંત્ર છે, એ માતાજી સ્વરૂપ છે, એના પણ આપણે દર્શનનો લાભ લોકોને આપી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં ભક્તો છે. એ પ્રાગટ્ય દિવસ અહીંયા આપણા રાજપીપળા હરસિદ્ધિ માતાજી મંદિરે પાંચમો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. એમાં આજુબાજુના તમામ ગામોના, આજુબાજુના રાજ્યોના લોકો અહીંયા ભેગા થયા છે અને અત્રે ખૂબ જ મોટા ભક્તો ભેગા થઈને મોટા મોટા વાજિંત્રો, રથ, અમારી પાસે તૈયાર કરેલા જે વહાણવટી માતાનું સ્વરૂપ એ ટેબ્લો બનાવવામાં આવેલો છે. તેમજ શિવજી પરિવાર છે તથા એક મોટો ફોટો મૂકીને પૂરા રાજપીપળા રવાના છે કરવામાં આવી છે અને ખૂબ જ ઉત્સાહથી લોકો 1,00,000 થી 1.5 લાખ પબ્લિક ભેગા થાય છે. અત્રે અમે 5મો આ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે. અને રાજપીપળા હરસિદ્ધિ માતાજી મંદિર રાજવી પરિવારનું એક ખૂબ જ પ્રચલિત મોટું મંદિર છે અને આજે ખૂબ મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આખા નગરમાં ખૂબ ઘણી જગ્યાએ, તમામ જગ્યાઓ પર ભક્તોનું સ્વાગત કરવામાં આવેલ છે અને ખૂબ જ આનંદથી લોકો પ્રજા ભેગા થઈ રહ્યા છે, ભક્તો ભેગા થઈ રહ્યા છે ને ખૂબ આનંદ ઉજવી રહ્યા છે. ચંદુભાઈ મગનભાઈ પટેલ, મંત્રી, હરસિદ્ધિ માતાજી મંદિર, રાજપીપળા.
નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીના મંદિરના પ્રાગટ્ય મહોત્સવના બીજા દિવસે 141 થી વધુ વ્યંજનો, પકવાનોના અનોખા અન્નકૂટ દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જેમાં શુદ્ધ કેળના પાણી અને ગીર ગાયના શુદ્ધ ઘીથી વૈદિક પરંપરા પદ્ધતિથી બનાવેલ વાનગી સ્વામિનારાયણ ગુરુકુળે જાતે તૈયાર કરી માતાજીના ચરણોમાં અર્પણ કરી હતી. આ અંગે ગુરુકુળના સિદ્ધેશ્વર સ્વામીજીએ જણાવ્યું હતું કે આજકાલના બજારના તૈયાર ફરસાણ મીઠાઈનો પ્રસાદ 56 ભોગમાં કે મંદિરમાં મુકાય છે તેમાં પવિત્રતા જળવાતી નથી. અમે ગુરુકુળ દ્વારા શુદ્ધ કેળના પાણીથી અને ગીરના ગાયના શુદ્ધ ઘીથી વૈદિક પરંપરા પદ્ધતિથી બનાવેલ અત્યંત શુદ્ધ અને પવિત્ર અન્નકૂટ તૈયાર કરી માતાજીને 141 વ્યંજનોના પકવાનો ધરાવ્યા છે. શુદ્ધ દૂધ, ઘી, તેલના પાકમાં ખુદ સ્વામીજીએ પવિત્રતા જાળવી અન્નકૂટના વિવિધ વ્યંજનો બનાવ્યા હતા. આજે અન્નકૂટના દર્શન અને આરતીમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. 2 દિવસ અન્નકૂટના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આજે મંદિરને 1000 કિલો ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, તેમજ નવચંડી યજ્ઞમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. માતાજીના અને અન્નકૂટના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે 141 વાનગીઓનો મહા અન્નકૂટનું આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે એક ભવ્યાતિ ભવ્ય હોમનું પણ આયોજન કરવામાં આવેલું છે. આ હરસિદ્ધિ માના પ્રાગટ્ય મહોત્સવ માટે હું દરેક ભક્તજોને અપીલ કરું છું કે તેઓ ઉજ્જૈન ખાતે ના જઈ શકે તો અહીંયા બીજા હરસિદ્ધિ માના પ્રાગટ્ય મહોત્સવમાં આવીને એમના દર્શનનો લાવો મેળવો. અમે પણ આજે દરેક હજારોની સંખ્યામાં હરિભક્તો આવીને આજે આ માતાના અન્નકૂટનો અને હોમનો લાવો લઈને ખૂબ જ ધન્યતા અનુભવેલી છે. તો હું દરેક ભક્તજોને નમ્ર વિનંતી કરું છું, આપ પણ જલ્દથી પધારો અને માતાજીના દર્શનનો લાભ મેળવો. ભવ્યથી ભવ્ય મહાભોગ માતાજીને ધરાવવામાં આવ્યો છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળા ના દ્વારા આ સુંદર અન્નકૂટનું આયોજન કરેલું છે. એની અંદર શુદ્ધ ગાયનું ઘી, કેળનું પાણી અને પૂર્ણ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા અનુસારનો દિવ્ય મહાભોગ બનાવવામાં આવ્યો છે. 141 ઉપરાંત નવા વ્યંજનો, ફરસાણો સહિત મહાભોગ છે. માતાજીને વિવિધ ડ્રાયફ્રૂટો, ફ્રૂટો અને વિવિધ શાકભાજીઓથી સહિત મોટામાં મોટો અન્નકૂટ છે. આ અન્નકૂટ કરવા પાછળ, આ અન્નકૂટને આપણે માતાજીને ધરાવવા પાછળનો એક જ હેતુ છે કે માતાજી જગતજનની કહેવાય અને વિશ્વનું જે પૂરું કરનારી માં છે, એને આપણે આજે જો જમાડ્યા હોય તો માતાજી સર્વનું, રાજપીપળા શહેરનું, આ નર્મદા વિસ્તારનું અને સમગ્ર ગુજરાતનું, રાષ્ટ્રનું રક્ષણ કરે એ હેતુથી આ સંસ્થા દ્વારા આ અન્નકૂટ રાખવામાં આવ્યો છે. અસ્તુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ. દરમિયાન કોઈ પણ પ્રકારનું સાદું પાણી વાપરવામાં નથી આવ્યું. જે આદિ અનાદિથી કેળના પાણીની પ્રથા છે, કેળનું પાણી અને ગાયના ઘીથી ને દૂધથી જ બધા ભોગો બનાવવામાં આવ્યા છે. કોઈ પણ જગ્યાએ હાથ ધોવા કે નાના મોટા પાત્ર ધોવા પણ સાદું પાણી વપરાયું નથી. એનો આ એક ખાસ પર્યાય છે માતાજી. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स
एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं। NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं। इंडिया में सबसे कम फीस में रूंगटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं। शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं। उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है। अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रूंगटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूंगटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કુકરડા ગામમાં ફરી એક ઘટના બની કે કુકરડા ગામની સગર્ભા મહિલાને પ્રસૂતિનો દુખાવો પડતા 1 કિલોમીટર જેટલું જોડીમાં લઈ જવાની પરિવારજનોને ફરજ પડી હતી। ડુંગર વિસ્તારમાં રસ્તાના અભાવના કારણે 108 ના પહોંચતા 1 કિલોમીટર જેટલું ગામના લોકો દ્વારા જોડીમાં લઈ જઈને મહિલાને 108માં લઈ જવાની તંત્રની ઘોર બેદરકારીના કારણે અનેકવાર નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવી અનેક ઘટનાઓ બનતી હોય છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારીએ પણ ડુંગર વિસ્તારમાં મુલાકાત કરી હતી। ત્યારબાદ પણ તંત્ર દ્વારા કોઈ પણ સુવિધા રોડ રસ્તા ન અપાતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। ત્યારે ગામના સ્થાનિક પિન્ટુભાઈએ AC ચેમ્બરમાં બેસતા અધિકારીઓ ઉપર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે કાગળ ઉપર વિકાસની કરોડો રૂપિયાની ગ્રાન્ટોના રોડ રસ્તાઓમાં વાપરવામાં આવે છે, પરંતુ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં રોડ રસ્તાના અભાવના કારણે સમયે સારવાર ન મળતા અનેક સગર્ભા મહિલાઓ મૃત્યુ પામી છે। ત્યારે ગામમાં એક જ ચર્ચા જોવા મળી હતી કે મોટા મોટા મેળવડા જોર જોરથી બૂમો પાડી વિકાસના બંગા ફૂંકતા સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવી ક્યારે રોડ રસ્તાની સુવિધા અપાવશે એ પણ એક સવાલ કરે છે। અને તેને અચાનક દુખાવો પડતા દવાખાને લઈ જવા માટે કોશિશ કરી પણ રોડ રસ્તાના હોવાને કારણે 1 કિલોમીટર જેટલા ઉસકીને લાવ્યા અને ત્યારબાદ 108 આવી હતી। 1 કિલોમીટર દૂર જેટલા ઉસકી લાવ્યા પછી 108માં લઈ ગયા। તો આ ઘટના એક નવી નથી, આ ઘટના પહેલી નથી। આવી ઘટનાએ કેટલીક વાર પહેલે પણ બની ચૂકેલી છે। એના માટે અમે વારંવાર રજૂઆત કરી સરકારી તંત્રને અને નેતાઓને, પણ તેના પેટનું પાણી પણ હલતું નથી। અને જ્યારે ઓફિસમાં પૂછવા જઈએ છે ત્યારે આ લોકો એમ કહે છે કે તમારા રસ્તો મંજૂર થઈ ગયો છે। તો ફક્ત તમે એસીના રૂમમાં બેસીને ત્યાંથી તમે જાહેરાત કરો અથવા મંજૂર થઈ ગયો છે એમ કહી અથવા કાગળમાં લખવાથી એ રસ્તો બની નથી ગયો, એ રસ્તો હજુ બન્યો નથી। તો વહેલી તકે બને એ માટે અમારી માંગ છે। અને 1-2 વર્ષ અગાઉ પહેલા પણ જિલ્લા વિકાસ અધિકારીએ જે આ ફળિયાની અંદર આ કુકરડા ગામની અંદર પોતે આવીને નિરીક્ષણ કર્યું હતું અને એમ પણ કીધું હતું કે આ રસ્તો વહેલી તકે બની જશે, પણ એને 2 વર્ષ થઈ ચૂક્યા છે, આજ દિન સુધી એ રસ્તો બન્યો નથી। તો કોને રાહ દેખીને બેઠા છે તમે? તમારી પાસે સંસદ છે, તમારી પાસે ધારાસભ્યો છે, તમારી પાસે તાલુકા પંચાયતની બોડી છે, તમારી પાસે જિલ્લા પંચાયતની બોડી છે, તો તમે શું કોઈને રાહ દેખીને બેઠા છે? કોઈક મરી જાય એમને રાહ દેખીને બેઠા છે? આ નિંદનીય અને દુઃખદાયક ઘટના છે। આ ઘટના એક નથી, વારંવાર બનતી હશે। એના માટે અમે રજૂઆત કરીએ છીએ, એના માટે વહેલી તકે રસ્તો બને માટે અમે વારંવાર કહીએ છીએ, પણ બહેરી, આંધળી અને મૂંગી એ સરકારના કાન સુધી અવાજ જતો નથી। તો અમારી માંગ છે કે આ રસ્તો વહેલામાં વહેલી તકે બને, એ જ અમારી માંગ છે। અને નહીં તો આ રસ્તો બનાવવામાં નહીં આવે
તો હવે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન પણ કરીશું અને ધરણા પર બેસવાનું થશે તો ધરણા પર પણ બેસીશું. અને મારું નામ છે ભીલ પિન્ટુભાઈ. भरूच के जागरूक पेरेंट्स, क्या आपका भी बच्चा इंग्लिश मीडियम में पढ़ता है पर सही गाइडेंस की कमी महसूस होती है? स्कूल में टीचिंग तो मिल जाती है लेकिन कॉन्फिडेंस, क्लैरिटी और रिजल्ट्स का क्या? लेकिन अब चिंता की कोई बात नहीं है. झाड़ेश्वर रोड पर हरिहर कॉम्प्लेक्स में खुल चुका है कृष्णा गुरुकुल. सारे जन्म के मैं पुनः आऊंगी, हमारा ऐसे दुनिया की हुई नहीं, मैं अपनी ही दुनिया बनाऊंगी. कि जिंदगी स्टैंडर्ड फर्स्ट से 12th तक के स्टूडेंट्स के लिए ICSE, CBSE और GSEB के साथ अकाउंटिंग विद एक्यूरेसी एंड कॉन्फिडेंस, स्पेशलाइज्ड एंड वेल एजुकेटेड टीचर्स और हर स्टूडेंट पर स्पेशल अटेंशन. यहाँ सिर्फ पढ़ाई नहीं होती, यहाँ सपने सच होते हैं. सुवर्ण भविष्य का निर्माण होता है और शिक्षा के साथ मॉरल वैल्यूज का भी ग्रोथ होता है. रेगुलर टेस्ट से प्रोग्रेस का पता चलता है, डेडिकेटेड डाउट क्लियरिंग सेशन से कंफ्यूजन दूर होता है और रोज बच्चों का आत्मविश्वास बढ़ता है. कृष्णा गुरुकुल, जहां पढ़ाई एक उत्सव है. इट इज वेयर लर्निंग बिकम्स अ सेलिब्रेशन. आज ही संपर्क करें और अपने बच्चे के सपनों को साकार करें. शॉप नंबर 22, हरिहर कॉम्प्लेक्स, नियर तुलसीधाम, झाड़ेश्वर रोड, भरूच. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસસ્થાને બરોડા ડેરીના ચૂંટણી મુદ્દે ઉમેદવારોનું હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા સન્માન અને શુભેચ્છા મીટિંગ યોજાઈ હતી. સાવલી ઝોન 5ના ઉમેદવાર રામસિંહ વાઘેલા ડિરેક્ટર પદે બિનહરીફ થયા છે, જ્યારે ડેસર ઝોન 6 માટે સુરપાલસિંહ પરમારને ભાજપ દ્વારા ટેલિફોનિક મેન્ડેટની જાણ કરવામાં આવી છે. ત્યારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસસ્થાને બરોડા ડેરીના ચૂંટણી મુદ્દે ઉમેદવારોનું હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા સન્માન અને શુભેચ્છા મીટિંગ યોજાઈ હતી. બરોડા ડેરીના દીનુ મામા અને જીબી સોલંકીને 76B અંતર્ગત નોટિસ પાઠવવા મુદ્દે કેતન ઇનામદારે પ્રતિક્રિયા આપી હતી. પશુપાલકોને આટલું બધું પ્રોત્સાહન સરકાર આપતી હોય ત્યારે કયા કારણસર ક્ષતિ રહી ગઈ છે? ક્ષતિ રહેવી એ પણ ખોટું કરેલા કૃત્ય સમાન છે. 76B નોટિસ અંગે તેઓએ જણાવ્યું છે કે વારંવાર 5 લાખથી ઉપરની રકમના કામ માટે ઇનટેન્ડરિંગ માટે વારંવાર પરિપત્રનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જ્યારે તે ડેરીના સભાસદો માટે 300 ટન કેપેસિટીનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે અને માત્ર 25 થી 34% જ ઉત્પાદન સહિતની વિવિધ ક્ષતિઓ સરકારી રજિસ્ટ્રારના ઓડિટમાં ધ્યાને આવ્યું છે. તેના પગલે પ્રમુખ ઉપપ્રમુખને આગામી 13મી તારીખે ખુલાસો આપવા માટે 76Bની નોટિસ આપવામાં આવી છે. મંડળીઓમાં દૂધ ઓછું થયું, સંઘમાં મંડળીઓ ઓછી થઈ, આ બધી કોઈ ગંભીર ક્ષતિ કહેવાય. જે રીતે સરકાર પ્રોત્સાહન આપી રહી છે પશુપાલનને, તો પશુપાલનને જો સરકાર આટલું પ્રોત્સાહન આપતું હોય તો કયા કારણસર આપણી આટલી ક્ષતિ રહી જાય? આ ક્ષતિ રહેવી પણ એક બહુ મોટું આપણા માટે ખોટું કરેલું કૃત્ય જ છે. સાથે સાથે ઈ ટેન્ડરિંગ કરવાના જે પરિપત્ર હોય જેને નોટિસ વારંવાર આપી છે કે 5 લાખની ઉપર ઈ ટેન્ડરિંગ કરવાનું, ત્યારે ઈ ટેન્ડરિંગ ના કરવાનું કારણ પણ એનો પણ ખુલાસો માગ્યો છે. 300 મેટ્રિક ટનનો દાણનો પ્લાન્ટ, 300 મેટ્રિક ટનનો દાણના પ્લાન્ટની અંદર જ્યારે આપણે પ્લાન્ટ નાખ્યો ત્યારે 300 મેટ્રિક ટન સુધીની ક્ષમતાવાળો પ્લાન્ટ નાખ્યો છે. અને દાન એટલે પશુઓનો આહાર છે અને બરોડા ડેરી પશુઓનો આહાર પૂરતો પહોંચાડી શકે, સારા ભાવમાં આપી શકે, પોષણક્ષમ ભાવમાં સારી રીતે એનો વપરાશ કરી શકે. આ બધા જ હેતુસર જ્યારે આ પ્લાન્ટ નાખ્યો અને એ પ્લાન્ટની અંદર તમે જુઓ છો તો એમનો 25%, 24%, 34% નો પ્લાન્ટ હજુ એમને ચલાવ્યો છે. એટલે પ્લાન્ટમાં પૂરતું પ્રોડક્શન મળતું નથી. તો એમ ના મળવાનું કારણ શું? આ બધી જ ક્ષતિઓ જે દેખાય છે એના ખુલાસા 13મીએ બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ અને MD આપશે. હું વિશ્વાસ રાખું છું કે ક્ષતિ ના રહે અને કદાચ પુરાવા એ લોકો વ્યવસ્થિત આપે, પણ હું માનું છું ત્યાં સુધી જો કોઈ પ્રકારની ગંભીર ભૂલો કરી હશે તો એનું પરિણામ ભોગવવાની તૈયારી રાખે.
અને પરિણામ તો આપણે સૌને ખબર છે. અને સાથે સાથે અગાઉ આ જે બોર્ડે કોઈ પણ નિર્ણયો ખોટા કર્યા હશે તો એ નિર્ણયો ખોટા કર્યા હશે અને સંસ્થાને મંડળીને કે પશુપાલકને એનું અહિત કર્યું હશે તો એનું પણ પરિણામ ભોગવવાની તૈયારી રાખી આ 76 નોટિસ મેસેજ છે. આવનારા દિવસોની અંદર ચૂંટણી ચાલુ છે. 7 ઝોનમાં ઉમેદવાર બિનહરીફ થવાના છે. પરમ દિવસે એટલે કદાચ 9 તારીખે આવતીકાલે ઓફિશિયલ જાહેરાત થઈ શકે છે બિનહરીફની. પણ 6 ઝોનની અંદર જે ચૂંટણી લડાઈ છે એ 6 ઝોનના તમામ ઉમેદવારોને હું શુભેચ્છાઓ આપું છું. તમામને કહું છું કે જે પણ તમે અહીં આગળ ચૂંટણી લડો છો એ માત્ર ને માત્ર પશુપાલકો માટે, માત્ર ને માત્ર મંડળીના હિત માટે, માત્ર ને માત્ર સંઘને સમૃદ્ધ કરવા માટે લડો. એ જ મારી અપીલ. આ જ વસ્તુ કહી અને બીજી એક વાત સાથે કહું છું કે 76 નોટિસ ગઈકાલથી આવી છે. એ ઇસ્યુ એવું નથી આ સરકાર ડિપાર્ટમેન્ટને આપેલી નોટિસ છે. સરકાર ડિપાર્ટમેન્ટમાં જે તથ્યો દેખાય છે ઓડિટમાં એ ઓડિટના આધારે 76 નોટિસ ગઈ છે. 13મી તારીખે ખુલાસો આપશે. 13મીના ખુલાસામાં એમનું ખુલાસો વ્યવસ્થિત કદાચ કોઈક કારણોસર કંઈક હોઈ શકે તો એના પછીનો નિર્ણય લેવાશે. પણ જે ક્ષતિઓ રહી છે એ ક્ષતિઓમાં જો ખુલાસો આપવામાં જે ચૂક કરશે કે કદાચ એક ક્ષતિ જ રહી જશે તો 100% એનું પરિણામ ભોગવશે. આવનારા દિવસો માટે તમામ ઉમેદવારોને મારી શુભેચ્છા. જંબુસર શહેર અને પટેલ સમાજનું નામ રોશન કરનાર યુવાન પાર્થ શૈલેષભાઈ પટેલ CRPFની કબરી ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફરતા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. CRPFની કબરી ટ્રેનિંગ પૂર્ણ કરી પાર્થ પટેલ જંબુસર આવી પહોંચતા સમાજના અગ્રણીઓ, ભાઈઓ, બહેનો દ્વારા પુષ્પમાળા પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટંકારી ભાગોળ સ્થિત સિકોતર માતાજીના આશીર્વાદ લઈને સન્માન યાત્રાનો પ્રારંભ થયો હતો. આ ભવ્ય યાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરીને કાવા ભાગોળ તેમના નિવાસસ્થાન ખાતે સંપન્ન થઈ હતી. પાર્થ પટેલને આવકારવા માટે મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને નગરજનો ઉમટી પડ્યા હતા. સમગ્ર સન્માન યાત્રા રૂટ પર ભારત માતા કી જયના નાદ સાથે જંબુસર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. એક સામાન્ય પરિવારમાંથી આવતા પાર્થ પટેલે પોતાની મહેનતથી CRPFમાં સ્થાન મેળવી સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. મારું સિલેક્શન 17/1/2025ના રોજ થયું હતું અને ટ્રેનિંગ મારી 44 વીકની હતી. મતલબ 11 વીકની ટ્રેનિંગ હતી મારી. એમાં 6 મહિનાની બેઝિક ટ્રેનિંગ, 6 મહિનાની ઓબ્સ્ટિકલ ટ્રેનિંગ. કે અમારા પટેલ સમાજની મય એક મારો ભાઈ, જેથી કરીને હું મારા ઘરની સામે હું રહેતો હતો, હું જોતો હતો એની મહેનત, પણ મને મજાક લાગતું હતું કે પૂજા કરે, આ કરે, મૂકું આ શું કરે છે, મૂકું પણ વસ્તુ સરસ. એની મહેનત એને આજે કામ લાગી અને એની જે શક્તિ હતી એને બધું પટેલ સમાજ માટે ગૌરવની વસ્તુ છે. આજે આર્મી મેં આવ્યો એના માટે ખૂબ ખૂબ અભિનંદન. એ બધાને કહું છે, હું બધા સૌને કહું, દીકરીઓ હોય કે ગમે હોય, કે કોઈ કોશિશ કરો તો મહેનત કરશો તો ફળ મળશે. જેવા છોકરાએ કરી ને એને ફળ મળ્યું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં લક્ઝરી બસના ચાલકે બાઇક સવારને અડફેટે લેતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર સુરતથી અંકલેશ્વર તરફ આવતા માર્ગ પર અંસાર માર્કેટ પાસે આવેલી નવજીવન હોટલ નજીક એક લક્ઝરી બસના ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે બસ અંકારી બાઇક સવારને ટક્કર મારી હતી. અકસ્માત સર્જાતા જોરદાર અવાજ થતા આસપાસથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં પડેલા બાઇક સવારને જોઈ લોકોએ તુરંત 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ બાઇક સવારને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. સમગ્ર બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે
લક્ઝરી બસના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે અને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો હતો તે દિશામાં તપાસના ચક્રો પણ ગતિમાન કર્યા છે. છોટાઉદેપુર આદિવાસી વસ્તી જિલ્લો છે અને હોળીનું ભારે મહત્વ રહેલું છે. જ્યારે હોળી પછી અનેક મેળાઓ યોજાય છે ત્યારે કવાંટ તાલુકાના રૂમડિયા ગામે હોળીનો મેળો યોજાયો, જેને ગોળ ફર્યું કહેવાય છે. આ મેળામાં એક આસ્થાની સાથે પોતાના જીવના જોખમે અદ્ભુત, અલૌકિક, ભીષણ અને આશ્ચર્યજનક પરંપરાને નિભાવતા આદિવાસીઓ જોવા મળ્યા હતા. વર્ષોથી ચાલતી આ પરંપરામાં એક વૃક્ષના થડના સ્તંભ ઉપર એક આળા લાકડાના છેડે બાંધેલ દોરડા પર માણસ લટકે છે અને બીજા છેડેથી 8-10 માણસો મધ્યબિંદુએથી ધક્કો મારી વર્તુળની આસપાસ ચકરડાને ઝડપથી ફેરવે છે. પોતાના ઈષ્ટ દેવતાને રીઝવવા તેમજ પરિપૂર્ણ થયેલ બાધાઓ માટે આભાર વ્યક્ત કરવા આ ખાસ પ્રકારની ગોળ ફર્યું પ્રક્રિયા કરવામાં આવે છે. સાથે સાથે ભુવાની પરીક્ષા માટે પણ ભુવાએ એક તરફ લટકી ગોળ ફરવું પડે છે. આદિવાસીઓની કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો તેઓ માનતા રાખતા હોય છે અને માનતા પૂર્ણ કરવા આ ગોળ ફર્યું પ્રક્રિયા કરવામાં આવે છે. લોકોનું માનીએ તો આ પ્રક્રિયા ના ફરે તો ગામમાં કોઈ બીમારી, આફત કે દુષ્કાળ આવે છે. એટલે આમ તો અહીં ગામ સિવાય આસપાસના લોકો મોટી સંખ્યામાં ઢોલ નગારા સાથે ઉમટી પડ્યા હતા. જાડેશ્વર બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ સેવા કેન્દ્ર ખાતે હોળી ધૂળેટી પર્વ નિમિત્તે વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300થી પણ વધુ બ્રહ્મકુમારી સંસ્થાના અનુયાયીઓ જોડાયા હતા. બ્રહ્મકુમારીઝ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદી તથા બ્રહ્મકુમારી સંસ્થા સાથે સંસ્થામાં સમર્પિત બહેનો, જેમાં હોંગકોંગ, દિલ્હી, યુપી સહિત વિવિધ સ્થાનો પરથી પધારેલ બ્રહ્મકુમારીઝ બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે વિશેષ રૂપે જ્ઞાન સરોવરના ડિરેક્ટર તથા ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ BK પ્રભાદીજીજી તેમજ વિવિધ સેવા કેન્દ્રોથી પધારેલ ટીચર બહેનોની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં આધ્યાત્મિક વાતાવરણમાં ધૂળેટી પર્વની શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ હોળી ધૂળેટી પર્વના આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આ પર્વ બુરાઈઓ અને નકારાત્મક સંસ્કારોનો ત્યાગ કરીને પવિત્રતા, પ્રેમ અને ભાઈચારાના રંગમાં રંગાઈ જવાનો સંદેશ આપે છે. રાજયોગ સાધનાના માધ્યમથી આત્માને શુદ્ધ અને શક્તિશાળી બનાવવાની પ્રેરણા પણ આપવામાં આવી. તમામને વિવિધ રંગોથી ધૂળેટી પર્વ નિમિત્તે તિલક લગાવવામાં આવ્યા હતા. આ અવસરે ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનોએ પરસ્પર પ્રેમ અને સૌહાર્દ સાથે એકબીજાને હોળી પર્વની શુભેચ્છા પાઠવી આધ્યાત્મિક રંગો સાથે પર્વની ખુશીઓ વહેંચી. કાર્યક્રમના અંતે સૌને પ્યારા બાબાનો ભોગ વિતરણ કરવામાં આવ્યો હતો. सबको होली पर्व की बहुत बहुत शुभकामनाएं. पावन पर्व का हार्दिक 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 दिल से दुआएं. और हम अभी हांगकांग में सेवा कर रहे हैं और यहाँ एक बेहद का उत्सव मनाया जा रहा है और सारे विश्व से और ख़ास करके लखनऊ से, दिल्ली से, गुजरात से, हांगकांग से, सब जगह से बहनें आई हैं और सारा आध्यात्मिक परिवार बहुत दिल से एक दूसरे को आत्मिक भाव से सातों गुणों के रंग से, ये स्टूल रंग तो एक यादगार है, फूल यादगार है, तो सातों गुणों की होली हम अपने दृष्टि से, अपने विचारों से खेलते हैं और एक दूसरे को बहुत प्रेम से हम ब्लेसिंग देते हुए और सारे विश्व के लिए हम सब दिल से दुआ करते हैं कि आप सब ऐसे ही परमात्मा के रंग में, एक दूसरे के साथ प्रेम के रंग में और शांति, प्रेम, आनंद, सुख, शक्ति के रंगों में रंगते रहो और सदा सफलता मूर्त रहो. हमारे दिल से शुभकामनाएं. ओम शांति. ભરૂચમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે મરાઠી સમાજ દ્વારા છાસ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની તિથિ અનુસાર જન્મ જયંતિની આજે ઠેર ઠેર
ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આ પવિત્ર અવસરે ભરૂચમાં વસતા મરાઠી સમાજ દ્વારા એક પ્રેરણીય સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. મરાઠી સમાજ દ્વારા શિવાજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે જાહેર જનતા માટે છાસ વિતરણના કાર્યક્રમનું સુંદર આયોજન સ્ટેશન પાસે કરવામાં આવ્યું હતું. ઉનાળાની શરૂઆત અને વધતી ગરમી વચ્ચે રાહદારીઓ અને નાગરિકોને ઠંડક આપવાના હેતુથી આ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મરાઠી સમાજના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. જય ભવાની, જય શિવાજી. ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા આજ રોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની તિથિ અનુસાર જન્મોત્સવ નિમિત્તે ભરૂચ સ્ટેશન વિસ્તાર પાસે છાસ વિતરણના સેવા કાર્યનું આયોજન કરેલું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે શિવાજી મહારાજના જે ઉદ્દેશો હતા તે લોકો સુધી પહોંચી શકે, તે આ ઉદ્દેશથી અમે આ સેવા કાર્યનું આયોજન કરેલ છે. ભરૂચની પ્રાર્થના વિદ્યાલય ખાતે પૂર્વ પ્રાથમિક વિભાગમાં શિક્ષકોની સજ્જતામાં વધારો કરવા તાલીમ પ્રમાણપત્ર કોર્સનો પ્રારંભ કરવામાં આવનાર છે. પૂર્વ પ્રાથમિક વિભાગમાં શિક્ષકોની સજ્જતામાં વધારો કરવા અને બાળ કેળવણીના નૂતન પ્રવાહોથી માહિતગાર કરવા ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર, શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાભવન ભાવનગર, શ્રી ગીજુભાઈ પદેકા બાળ કેળવણી રિસોર્સ અને આદિત્ય એકેડમી ભરૂચના સંયુક્ત ઉપક્રમે પ્રાર્થના વિદ્યાલય ભરૂચ ખાતે ટૂંક સમયમાં તાલીમ પ્રમાણપત્ર કોર્સની શરૂઆત થનાર છે, જેમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર તથા શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાભવન ભાવનગરના તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવશે. જે સંદર્ભે તારીખ 8/3/2026 રવિવારના રોજ પ્રાર્થના વિદ્યાલય ભરૂચ ખાતે સવારે 10 કલાકે પરિચય સત્રનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં રજીસ્ટ્રેશન કરી શિક્ષક તાલીમ માટેની સુવર્ણ તકનો લાભ લઈ શકો છો. તાલીમ કોર્સમાં પ્રવેશ મેળવવા તથા વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો. સંપર્ક નંબર 6553303887. ભરૂચના માદરિયા તળાવ પાસે આવેલ ગારના વાડાના વિસ્તારમાં સાંજના સમયે સાપ દેખાતા ફફડાટ વ્યાપી ગયો હતો. જો કે સમય સૂચકતા વાપરીને જીવદયા પ્રેમીઓએ સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરી તેને કુદરતી વાતાવરણમાં મુક્ત કર્યો હતો. ગત સાંજે અંદાજે 5:30 કલાકે માતરિયા તળાવની બાજુમાં આવેલ ગારના વાડાના વિસ્તારમાં ભાનુભાઈ ભરવાડને એક સાપ દેખાયો હતો. સાપ દેખાતા જ તાત્કાલિક તેની જાણ જીવદયા પ્રેમીઓની સંસ્થા નેચર પ્રોટેક્શન ટ્રસ્ટને કરવામાં આવી હતી. કોલ મળતાની સાથે જ વ્રજ શાહ અને હિરેન શાહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આ સાપ ચેકર્ડ કિલબેગ પ્રજાતિનો હતો. અંદાજે 3.5 ફૂટ લાંબો આ સાપ બિનઝેરી હોય તેને અત્યંત સાવધાનીપૂર્વક પકડી લઈ જઈ માનવ વસવાટથી દૂર, જ્યાં તેનો પૂરતો ખોરાક અને પાણી મળી રહે તેવા સુરક્ષિત કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. ભરૂચ નગરપાલિકામાં વોટર વર્કર્સ શાખા અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠો પૂરો પાડતી મુખ્ય 6 ટાંકીઓના વિતરણ સમયમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. મુખ્ય અધિકારીની સૂચના મુજબ આગામી તારીખ 7/3/2026 થી 14/3/2026 સુધી આ નવું સમયપત્રક ટ્રાયલ બેઝ પર અમલમાં રહેશે, જેથી નાગરિકોએ નવા સમય મુજબ પાણી મેળવવાનું આયોજન કરવાનું રહેશે. અયોધ્યાનગર ટાંકી હેઠળના વિસ્તારોમાં બપોર અને સાંજનો સમય નક્કી કરાયો છે, જેમાં અયોધ્યાનગરમાં બપોરે 4 કલાકે સાંઈબાબા સોસાયટીમાં સાંજે 6:30 કલાકે અને અપનાગર વિસ્તારમાં રાત્રે 8:30 કલાકથી પાણી વિતરણ કરવામાં આવશે. આ ફેરફાર માત્ર નિયત તારીખ સુધી પ્રાયોગિક ધોરણે રહેશે. જેબી મોદી પાર્ક ટાંકીથી સંચાલિત નારાયણનગર અને મદીના પાર્ક તરફના વિસ્તારોમાં 2 સમયગાળામાં પાણી અપાશે. સવારે 11:30 કલાકે અને સાંજે 6 કલાકે પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે. તેવી જ રીતે મક્તમપુર જ્યોતિનગર ટાંકી હેઠળ આવતા રચનાનગર, પ્રીતમ સોસાયટી અને વોર્ડ નંબર 5ના વિસ્તારોમાં સાંજે 6 કલાકે પાણી વિતરણ કરવામાં આવશે. ડુંગરી ટાંકી વિસ્તારના રહીશો માટે પણ નવા સમયની જાહેરાત કરાઈ છે. ડુંગરી વિસ્તારમાં સાંજે 4 કલાકે, મોહમ્મદપુરા સાંજે 6 કલાકે અને ગોકુલનગર વિસ્તારમાં રાત્રે 8:30 કલાકથી પાણી મળશે. નગરપાલિકા દ્વારા તમામ ફેરફારો ટ્રાયલના ભાગરૂપે લેવામાં આવ્યા હોવાથી નાગરિકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.
બંબાખાના ટાંકી અને ટાવર ટાંકી હેઠળના વિસ્તારો માટે સાંજના સમયમાં એક સમાનતા રાખવામાં આવી છે. વેજલપુર વિસ્તારમાં સાંજે 7:15 કલાકે પાણી અપાશે, જ્યારે સમગ્ર ફુરજા અને તેમની આજુબાજુના વિસ્તારોમાં પણ ટાવર ટાંકી દ્વારા સાંજે 7:15 કલાકે પાણી પુરવઠો પૂરું પાડવામાં આવશે. નગરપાલિકાએ સ્પષ્ટતા કરી છે કે આ 6 ટાંકીઓ સિવાય અન્ય વિસ્તારોમાં પાણીનો પુરવઠો નિયત સમય મુજબ ચાલુ રહેશે. જો આ ટ્રાયલ દરમિયાન કોઈ કારણોસર સમયમાં ફેરફાર કરવાની જરૂર જણાશે તો 1 અઠવાડિયા બાદ નવું સમયપત્રક ફરીથી જાહેર કરવામાં આવશે. નગરપાલિકા દ્વારા જાહેર જનતાને આ ફેરફારની નોંધ લેવા નમ્ર અપીલ કરવામાં આવી છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર. ભરૂચની રાષ્ટ્રીય ધરોહર જામા મસ્જિદને લઈને શરૂ થયેલો વિવાદ વકર્યો. રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ દ્વારા 5મી એપ્રિલથી વિવિધ કાર્યક્રમોની જાહેરાત. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ચૂંટણીનું ભરૂચમાં ઉસાભેર મતદાન. ભરૂચમાં 1032 સભ્યો મતાધિકારનો ઉપયોગ કરશે. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાં દીપડો પાંજરે પુરાયો. ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. રાજપીપળા હરસિદ્ધિ મંદિરે વર્ષ પૂરા થતા 425મો માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો. નગરમાં ઐતિહાસિક ભવ્ય નગરયાત્રા નીકળી. મંદિરને 1000 કિલો રંગબેરંગી ફૂલોથી શણગારાયું. હરસિદ્ધિ મંદિર, ઉજ્જૈન મંદિર, કોયલા ડુંગર સહિત વીર વેતાલની ઝાંકી વિશેષ આકર્ષણ બની. રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીને 141 વ્યંજનોનો અનોખો અન્નકૂટ ધરાવાયો. શુદ્ધ કેળના પાણીથી અને ગીરના ગાયના શુદ્ધ ઘીથી વૈદિક પરંપરા પદ્ધતિથી બનાવેલ અત્યંત શુદ્ધ અને પવિત્ર અન્નકૂટના દર્શને ભક્તોની ભારે ભીડ. છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં વિકાસના બંગણા ફૂંકતા તંત્રની વિકાસના જૂઠાણુની વરવી વાસ્તવિકતા સામે આવી. સગર્ભા મહિલાને પ્રસૂતિનો દુખાવો પડતા 1 કિલોમીટર જેટલું જોડીમાં લઈ જવામાં આવી. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસસ્થાને બરોડા ડેરીના ચૂંટણી મુદ્દે ઉમેદવારોનું હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા સન્માન અને શુભેચ્છા મીટિંગ. 76B અંતર્ગત પ્રમુખ ઉપપ્રમુખને નોટિસ પાઠવતા મુદ્દે કેતન ઇનામદારની પ્રતિક્રિયા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.